જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ સંત આશીર્વાદ સંમેલનની. જી હા, સનાતન હિન્દુ ધર્મના આધાર સ્તંભ એવા સંત શાસ્ત્ર, મંદિરો અને સનાતન ધર્મ પ્રત્યે લોકોની આસ્થા વધુ દ્રઢ અને મજબૂત બને તેવા શુભ આશય સાથે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ખાતે એટલે કે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના વતનમાં તેમના નિવાસ પટાંગણમાં તેમના દ્વારા આ વિશાળ સંત સંમેલનનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જગતગુરુ અવિચલ દેવાચાર્યજીની અધ્યક્ષતા અને વિશેષ ઉપસ્થિતિમાં તેમના સાનિધ્યમાં યોજાયેલ આ સંત સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પંથકના કહી શકાય કે જિલ્લાના તમામ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભયસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નારણભાઈ રાઠવા તેમજ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી સંતોના આશીર્વચન થકી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સંતોએ સનાતન ધર્મનો બહોળો પ્રસાર કરવા માટે પ્રેરણા આપી હતી. સંત સંમેલનમાં આશીર્વચન આપવા પધારેલ તમામ સંતોનું જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. આ શુભ અવસરે મીડિયા સાથે વાત કરતા જગતગુરુ અવિચલ દેવાચાર્યજીએ શું કહ્યું, આવો જોઈએ. બસ સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે, કારણ કે એમને સંસ્કાર છે, એ સંસ્કૃતિ માટે છે, રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ. એટલે સહર્ષ સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એ પણ મેં મારા પ્રસંગમાં કહ્યું, પહેલાં મેં સાંભળતા હતા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો, આતંકવાદી પાકિસ્તાનનો હાથ છે, પાકિસ્તાનનો હાથ છે, પણ કોઈ પાકિસ્તાનનો હાથ તોડવાનું કામ નહોતું કરતું. એ અમારા માનનીય વડાપ્રધાનજીએ હાથે તોડ્યા અને પગે તોડ્યા પૂરેપૂરા. એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશની અંદર વસ્તી માટેનું જે બેલેન્સ, જ્યારે રાષ્ટ્ર આઝાદ થયો ત્યારે 90% હિન્દુ હતા, 10%માં બાકી બધા હતા. આજે 80% હિન્દુ છે, 20%માં બાકી બધા છે. અને આ રીતે વિસ્તૃત હિન્દુની જનસંખ્યા ઘટતી રહેશે તો એ રાષ્ટ્ર માટે, ધર્મ માટે ખતરો ઊભો થશે. અને તમે જોયું કે જ્યાં જ્યાં હિન્દુ જનસંખ્યા ઘટી ત્યાં ત્યાં દેશનું વિભાજન થયું છે. એટલે એના પર પણ સંતોએ જે આદેશ આપ્યો છે, જે ઉપદેશ આપ્યો છે, એના પર દરેક સદગ્રસ્તે ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત એ પણ છે, આપણે ઘણી વખત અનુભવીએ છીએ, અમે કેટલા મા બાપને એટલા લાચાર જોઈએ છીએ, એક જ સંતાન હોય અને આજે જે પ્રકારનું જીવન, અકસ્માતની વાતો, બીજી વાતો, અને એકનો એક દીકરો ગુમાવે ત્યારે મા બાપ એટલું બધું લાચાર થઈ જાય છે. એટલે આ જે શીખ છે એ ખરેખર કુટુંબ માટે ઘાતક છે અને આના કારણે સંયુક્ત પરિવારની ભાવના પણ નાશ પામી છે. એટલે જે માનસરોવરદાસજી કહ્યું છે એ બહુ જ યોગ્ય છે અને સમય એને અનુમોદન આપીએ છીએ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટા ઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545.
છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.